તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણા આહિર ને જેમ આપણે વાત થઈ હતી એમ કે શનિ રવિમાં હું તમને મારું ફાર્મ હાઉસ બતાવીશ, મારી વાડી બતાવીશ તમને. તો ફાઇનલી આજે હું તમને મારી વાડી બતાવીશ. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એવો છે કે હું એમ કહેવા માગું છું કે ટ્રેડિંગ કે કોઈ પણ કામ કરવા માટે આપણું બેકગ્રાઉન્ડ ક્યારેય મેટર નથી કરતું. હું એક ફાર્મર ફેમિલીથી બિલોંગ કરું છું અને છતાં તમે જોયું જ છે મારી જર્ની આખી. ટ્રેડિંગ કરું છું, ડેલી લાઈવ હોઉં છું, લાઈવ ટ્રેડિંગ કરું છું ગોલ્ડ. અને જે લોકો મારી લાઈવ સ્ટ્રીમમાં હાજર નથી હોતા, સવારે 10 વાગે લાઈવ સ્ટ્રીમ હોય છે, સાંજે 7:30 વાગે, એમાં હાજર ના હોય ને એ અને મારા ટ્રેડિંગના વિડીયોઝ ના જોવે, લર્નિંગ વિડીયોઝ છે જે કંઈ પણ મારી ચેનલ પર અપલોડેડ છે એ ના જોયું હોય ને એ લોકોને તો આ વિડીયો જોઈને પછી ટ્રસ્ટ જ ના આવે કે નહીં આ છોકરી અહીંયાથી છે અને ટ્રેડિંગ કરે છે. તો ચાલો હું તમને મારું ફાર્મ હાઉસ બતાવું. બરાબર, બાજુમાં થોડુંક કામ ચાલે છે એટલે અવાજ થોડો ઘણો આવે છે એને ઇગ્નોર કરજો. તો આ મારી વાડી છે. બરાબર, હું તમને ડિટેલમાં બતાવું એક એક વસ્તુ. તો તમે જોઈ શકો છો આ મારા ઘરનો આગળનો હિસ્સો છે. આગળના ભાગમાં આવી રીતે બગીચો છે, પાછળની જમીનમાં જે વાવવાનું હોય એ રીતનું છે. આ આંબો છે, પેલી પાછળ છે આ આંબો છે અને ઓલી છે એ બોયડી છે. બરાબર, એમાં બોર થાય. આ બિલ્લી છે, એની પછી આ તો શેનું ઝાડ હોય મને નથી ખબર, બાકી ઓલમોસ્ટ બધી નાળિયેરી છે. અને આ જે તમને દેખાય, એક મિનિટ હું તમને ત્યાં જઈને બતાવું. આ વસ્તુ આ શેરડી છે, ગન્ના કહેવાય ને જેને, એ વાળી શેરડી છે. અને ત્યાં પણ થોડી છે, જો અહીંયા. આ જે વચ્ચે વાવેલું દેખાય છે આ નારિયેળીની લાઈન, આ સાઈડ પણ એક આ શેરડીને આમાં આ સાઈડ મોટા ઝાડ છે બધા, અને આ વચ્ચે છે એ મકાઈ છે, મકાઈ વાવેલી છે. પેલી સાઈડ ઓલી જુવાર વાવેલી છે, બધા ગાય ને બધા ઢોર માટે, ગાય બળદ બધા માટે. આ વચ્ચેની જુવાર છે અને આ મકાઈ છે. હજી એક થર્ડ પાર્ટ પણ છે પેલી સાઈડ. આમ 4 લાઈન છે, 1 2 3 ને 4 ને વચ્ચેની ખાલી જગ્યા છે, એમાં ઢોરને ખાવા માટે જે વસ્તુ જોઈએ એ વાવેલી હોય. તો આ થર્ડ પાર્ટ છે, આ છે એ ચીકુડી છે, આ ને ઓલી બંને ચીકુડી છે. એમાં ચીકુ પણ છે આઈ થિંક. આ છે, આ 12 માસ હોય. આપણા ઘરનું હોય ને એટલે ખાવાની ઈચ્છા જ ના થાય, એમાં ને એમાં હોય અને પક્ષીઓ ખાઈ જાય. બાકી કોઈ બીજા આવે ને તો એમને બહુ એક્સાઇટમેન્ટ થાય કે નહીં ચીકુ, તો એ લોકો લઈ જાય. બાકી આમાં હોય, પડી જાય ને ખરી જાય ને ખતમ. જો આ થર્ડ પાર્ટ છે જેમાં કંઈ વાવેલ નથી. તમે મારી રીલ્સ જોઈ હશે તો એ મોટા ભાગને આમાં જ શૂટ કરેલ છે. પછી આ સાઈડ છે એ વાવવાનું છે, એટલો ભાગ બધામાં બધે માંડવી વાવેલ છે. સામે સૂરજ છે એટલે ઓલું દેખાશે એટલે હું પેલી સાઈડ જઈને ત્યાંથી શૂટ કરીશ. તમે મારી રીલ્સ જે જોઈ હોય એ બધી અહીંયા પર શૂટ કરેલી છે, આ જગ્યાએ. જે પહેલાં ઓલા મકાને ના હોય, ઓલા ઘરે ના હોય, અહીંયા શૂટ કરેલી હોય એ આ જગ્યાએ શૂટ કરેલી હોય. મોસ્ટલી 2-4 રીલો છે જે બધી અહીંયા પર શૂટ કરેલી છે, કેમ કે અહીં કંઈ વાવેલું નથી. આ સાવ ઘરની બાજુમાં એક ચંપો છે, આસોપાલો, બંને સાઈડ બંને પિલોર પાસે આસોપાલો છે. બાકી અહીંયા પણ નાળિયેરી, એક આંબો, 4-5 આંબા છે. આ ખારેકના ઝાડ છે બધા, જે આ દેખાય છે તમને એ ખારેકના ઝાડ છે. ત્યાં તુલસીજી છે. અને આ બધા આપણા ઢોર, થોડાક ચરે છે, થોડાક અહીં બાંધેલા છે. એક ગાય ને એક વાછડી અહીંયા છે. બાકી તમે જોઈ શકો છો અમુક વ્યક્તિઓ ઢોર ચારે છે. તો ઓલો ઘરનો આગળનો ભાગ હતો, આ સાઈડથી ઘરનો બેક સાઈડનો ભાગ છે. તો આ તમને દેખાય એ બધી રીંગણી છે લાઈનસર. આ પાછી નાળિયેરી, આ બધી માંડવી છે. કામ અધૂરું પડ્યું છે હજી માંડવીનું. જો આ બધી રીંગણી છે. આ એક પોપિયાનું ઝાડ છે. ઘણા બધા છે પણ આમાં એકમાં વધારે આવે છે. જો આ બધા પોપિયા છે. પપૈયું ગાઈસ, પોપિયામાં નહીં, ઘણાને સમજણ પડે ને. આ ડ્રોઈંગ કલા કારીગરી, અમારા ઘરમાં બહુ બધા કારીગર કલાકાર છે તો આવું કરી દઈએ. આ તમને દેખાય મની પ્લાન્ટ, ધનવેલ છે, આવડા પાંદડાવાળી. ધીસ ઇઝ ધનવેલ. બાકી બધી ઓલમોસ્ટ મોટા ભાગે નાળિયેરી. ફરી પાછો એક આંબો, ફુવારા પડ્યા છે અહીં. આ કરેણ, જો એક ડિફેન્ડર, એક થાર, બંને ચરે છે. અને આ ટ્રેડ વિથ ધાર્મી, તમે કહેતા હતા કે ટ્રેડ વિથ ધાર્મીનો વિડીયો કેમ નથી આવતો. બેન દરરોજ કે વિડીયો આવશે, પણ જો એ કેટલી બિઝી છે. અને આ પેલું જે લાઈવ સ્ટ્રીમ આવતું હોય એ બાવ છે. જય દ્વારકાધીશ કહી દે બધા. જય દ્વારકાધીશ. કેમ છો ફેમિલી? મજામાં? મજામાં. તારે એમ બોલવાનું છે તો કાલે મજામાં. કેમ છો ફેમિલી? મજામાં. માંડવી આપણી હજી પાછરે પડી છે.
બધામાં માંડવી છે. ત્યાં દેખાય ત્યાં આપણી વાવ છે, ટીસી ને વાવ ને બધું ઈ સાઈડ છે. ત્યાં જઈને પણ તમને બતાવું. દેખો આ થોડાકમાં બગડી ગઈ નહીં છે, થોડોક બગડેલો ભાગ છે इसमें. બાકી બધી સાઈડ મસ્ત જ છે, પણ આ એટલામાં થોડીક ઓલી થઈ ગઈ. Look at this. ગીર ગઈ આવો. This is માંડવી. અહીં એટલાકમાં થોડાકમાં જુવાર છે, ઓલી ફુવારાની લાઈનો પડી છે. બાકી દેખો આવું કંઈક છે. જો આ બધી માંડવી છે. દેખ રહે હો? હજી હલર આવે ત્યારે બોલે બાકાજી કી. અને જો આ વાવ છે આખી ભરેલી. 40-50 ફૂટ જ છે, પણ તો એ આખી ભરેલી છે. પાણી ભગવાનની દયાથી ખૂટતું નથી. અહીંયા આ ટીસી નામાં બધું સ્ટાર્ટર ને એવું બધું છે, ટીસી છે. બાકી તમે જો પેલી સાઈડ મેં બતાવ્યું હતું ને એ બગીચો ને બધું ત્યાં છે અહીંયા. બાકી બધે તમને ફુવારાની લાઈનો જ જોવા મળશે. માંડવી દેખો તો માંડવી. નાનકડું એવું ફાર્મ હાઉસ છે, બરાબર. આખી વાડી મેં તમને બતાવી. આ સાઈડ ફાર્મ હાઉસ બગીચા જેવું છે, અને પાછળની સાઈડ બધે વાડી વાવવાનું ખેતર એમ જેમાં વાવતા હોય. આ સાઈડમાં કાંઈ વાવવાનું ના હોય, એટલામાં બગીચો વચ્ચે માલઢોરને ખાવાનું જ રાખેલું હોય. આ એક તો આવા વિડીયોમાં મારે શું બોલવું ને જ મને ખબર ના પડે. લાઈવ સ્ટ્રીમમાં હોય ને તો આવડે કે કરંટ માર્કેટ પ્રાઇસ ત્યાં આઈ એમ એક્ઝિક્યુટિંગ બાય. આમાં ખબર જ ના પડે કે મારે શું બોલવું શું નહીં. મારી જિંદગીનો આ પહેલો વ્લોગ કે વિડીયો જે કયો છે તો ચલાવી લેજો જેવું હોય એવું. ઇટ્સ ઓકે. અગાસી ઉપરથી તમને બતાવું એટલે પ્રોપર ખબર પડે કે કઈ સાઈડ કયો વ્યૂ આવે છે. આ તાળીનું ઝાડું છે, જેને તાળિયા કહેતા હોય, ખલેલા કહેતા હોય, જે કહેતા હોય આ એ ઝાડું છે. આ ખારેક, બે અલગ અલગ વસ્તુ છે. नारियल की मात्रा देख रहे हो? सनसेट